હું કામિની શાહ છું, ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝ, સરદાર પટેલ યુનિવર્સિટીમાં હું એસોસિએટ પ્રોફેસર છું. અમારી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં છે, મિલ્ક સિટી આણંદની નજીક જ છે વલ્લભ વિદ્યાનગર. મારો દીકરો આદિત્ય અત્યારે બીજે મેડિકલમાં સેકન્ડ યર MBBSમાં છે. મને યાદ છે, મારો દીકરો નાનો હતો ત્યારથી એક જ વસ્તુ કહેતો, કોઈ પણ એને પૂછે કે તારે શું બનવું છે, એમ જ કહેતો કે મારે ડૉક્ટર બનવું છે. 10thમાં આવ્યો ત્યારે ચિંતા થતી કે આટલું બધું કોમ્પિટિશન છે મેડિસિનમાં એડમિશન માટે, તો દીકરાનું સ્વપ્ન કેવી રીતે પૂરું થશે. એટલે અમે કન્ટિન્યુઅસ એક્સપ્લોર કરતા કે ક્યાં એવું કોચિંગ મળી શકે જે નીટ ફોકસ્ડ વધારે હોય અને આદિત્યનું મેડિસિનમાં એડમિશન લેવાનું અને તે પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું સ્વપ્ન, એ અમારું સ્વપ્ન હતું જે પૂરું થાય. અને એ રિસર્ચ ઘણી બધું એક્સપ્લોર કર્યું, ઘણા બધાના ફીડબેક લીધા અને અમને લાગ્યું કે વડોદરામાં જે RJ વિઝન છે ત્યાં આગળ જીતુ સર અને રાજીવ સર એ નીટ ફોકસ પ્રિપરેશનમાં આદિત્યને મદદ કરી શકે એમ છે. એટલે અમે લોકોએ આદિત્યનું એડમિશન 12thમાં લીધું RJ વિઝનમાં. જે મને એ વખતે પણ એવું લાગતું, જ્યારે RJ વિઝનમાં એને જવાનું શરૂ કર્યું ત્યારથી મને એવું લાગતું કે એઝ અ પેરેન્ટ્સ આ એક ભૂલ અમારાથી થઈ છે. ધી રાઇટ ટાઈમ ટુ જોઈન RJ વિઝન ઇઝ એકચ્યુઅલી 9th સ્ટાન્ડર્ડ, કારણ કે 9th એ 11th નું ફાઉન્ડેશન છે. દેટ ફાઉન્ડેશન બીકમ્સ વેરી સ્ટ્રોંગ ઇફ વી જોઈન RJ વિઝન ઇન ધી 9th સ્ટાન્ડર્ડ. પણ જેમ અમે વિદ્યાનગરમાં રહીએ છીએ અને એવું થાય કે ટાઈમ મેનેજમેન્ટ વુડ બી ડિફિકલ્ટ, એટલે જો એ શક્ય ના બને તો 11th તો મોડામાં મોડું RJ વિઝન જોઈન કરવું જ જોઈએ જો આપણો ઓબ્જેક્ટિવ મેડિસિનમાં એડમિશન લેવાનો હોય તો. એટલા માટે કે 11th અને 12th બંનેનો કમ્બાઇન્ડ સિલેબસ નીટમાં આવતો હોય છે. જો 11th થી રાજીવ સર ને જીતુ સરનું કોચિંગ મળે તો ઇટ મેક્સ લોટ ઓફ ડિફરન્સ. દેટ ઇઝ માય એક્સપિરિયન્સ. કારણ કે આદિત્યએ 11thમાં RJ વિઝન જોઈન નહોતું કર્યું, તે છતાંય દે વેર કાઇન્ડ ઇનફ. રાજીવ સર અને જીતુ સર પર્સનલી આફ્ટર ટ્યુશન ક્લાસ રાતે 9, 8:30, 9 ત્યાર પછી એ લોકોને લઈને બેસતા. ઇવન વીકમાં 4 ટાઈમ્સ હોય છે RJ વિઝનમાં જવાનું, તો 11th નું એ લોકોનો જે લોસ છે એ કવર કરવા એક્સ્ટ્રા બોલાવતા અને એ રીતના એમને ઘણી જ મદદ કરી હતી 11th નું જે પણ લોસ ગયો તો એ કવર કરવામાં. પણ તે છતાંય આપણે સમજીએ છીએ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કવર હોલ 11th સિલેબસ ઇવન ફોર ધેમ એટ ધેટ સ્ટેજ, કારણ કે 12th નું પણ એટલું હોય જ. અને એટલા માટે મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે, જે મેં ભૂલ કરી હતી એ બીજા પેરેન્ટ્સે ના કરવી જોઈએ. મારી દીકરી અત્યારે 9thમાં છે, પણ 11th થી વિધાઉટ ફેલ કહી શકું છું કે એને પણ ખબર છે કે એને RJ વિઝનમાં જવાનું છે, કારણ કે એનું સ્વપ્ન પણ એના ભાઈની જેમ ડોક્ટર બનવાનું છે. RJ વિઝનમાં જે પ્લસ પોઈન્ટ મેં જોયું એ કે ત્યાં ટીમ સ્ટેબલ છે. ટર્નઓવર જે ટીચર્સનું હોય છે એ ઓલમોસ્ટ નીલ બરાબર છે એવું કહીએ તો ચાલે. અને રાજીવ સર, જીતુ સર, રાજીવ સરના વાઇફ છે, એ લોકો પર્સનલી ધ્યાન આપી અને કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ કરાવતા હોય છે. મને તો એવું પણ ખબર છે કે ઘણા બધા ક્વેશ્ચન્સ જે રાજીવ સર કહેતા કે આવું હોઈ શકે, જીતુ સર ફિઝિક્સમાં કહેતા, એ સ્ટ્રેટ એવા ક્વેશ્ચન્સ નીટના પેપરમાં હતા. સચ પ્રેડિક્શન ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ ઓવર ધ યર્સ એમનો જે આ એક્સપિરિયન્સ રહ્યો છે આ ફિલ્ડનો અને સ્પેસિફિકલી આ એન્ટ્રન્સ એક્ઝામનો, દેટ મેક્સ દેટ ડિફરન્સ. અધર દેન સ્ટડીઝ આપણને ખબર છે આપણા છોકરાઓ 11th, 12thમાં કેવા સ્ટ્રેસમાં રહેતા હોય છે. તો મને હજી પણ યાદ છે કે સ્ટડીઝ સિવાય રાજીવ સર એટલું બધું મોટિવેશન આપતા એ લોકોને, ગોલ ફોકસ્ડ રહેવાનું, પોઝિટિવ માઇન્ડસેટ રાખવાનું અને આઈ કેન ડુ ઇટ, દેટ એપ્રોચ રાખવાનું એટલું સરસ મોટિવેશન આપતા કે મને યાદ છે કે એ જ્યારે ત્યાં RJ વિઝનમાં જતો ત્યારે હું તો એક જ વખત એઝ અ પેરેન્ટ ફીડબેક માટે એમને મળી છું. મળવાની જરૂર જ નહીં લાગતી, કારણ કે હું આદિત્ય સાથે ડિસ્કસ કરતી કે સર શું કરે છે, કેવી રીતના તમને ભણાવે છે. અને ઇવન મને યાદ છે કે મને એવું થાય કે છેક આણંદથી જવાનું 2-3 અવર્સ એના બગડે છે, તો આપણે બીજું કંઈક ઓલ્ટરનેટિવ લોકલ શોધીએ. પણ આદિત્ય જ રેડી નહીં RJ વિઝન છોડવા માટે કે હું ટાઈમ મેનેજ કરી લઈશ, પણ મમ્મી મને રાજીવ સર અને જીતુ સરનું કોચિંગ જ જોઈશે. So I must thank RJ Vision for all this support. Due to their efforts and motivation, I would say it has played a big role in achieving my son's dream of getting into BJ Medical.
He has cleared KVPY. He got into, even he was offered admission in AIMS Bhopal and Zipmer too. Thank you, RJ Vision. As such, our investment in both in terms of time and money came out to be worth. I thank RJ Vision team for that.